તો કચ્છ જિલ્લાના નાગરિક સંરક્ષણ તંત્રની અનોખી પહેલ જોવા મળી છે। ત્યારે દિવ્યાંગજનો માટે સૌ પ્રથમ વખત તૈયાર કરાયેલી નાગરિક સંરક્ષણ તાલીમની બ્રેઇલ લિપિ પુસ્તિકાઓનું જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। ત્યારે દેશમાં સૌ પ્રથમવાર ભૂકંપ, પૂર અને આગ સહિતના બનાવમાં સૌથી વધુ ભયજનક સ્થિતિમાં મુકાતા અંધજનો માટે રાહત અને બચાવની તાલીમને સંભવ બનાવવા આખા મોડ્યુલને બ્રેઇલ લિપિમાં કન્વર્ટ કરાયા બાદ કલેક્ટર આનંદ પટેલ, નાગરિક સંરક્ષણ વિભાગના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર ધવલ પંડ્યાની હાજરીમાં માધાપરમાં નવજીવન અંજન મંડળ ખાતે અંદાજે 138 જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી। સિવિલ ડિફેન્સ ભુજ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં નાગરિકોને આ અંગેની તાલીમ આપવામાં આવી રહેલી છે। સિવિલ ડિફેન્સ આપણને ખ્યાલ છે કે નાગરિકોનો કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિઓ એ માનવ સર્જિત પણ હોઈ શકે છે, કુદરતી પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે। આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં નાગરિકોનો પોતાનો રિસ્પોન્સ શું હોઈ શકે એ માટે એમને તૈયાર કરવા બાબતની આ તાલીમ હોય છે। ગુજરાતમાં લગભગ 14 જેટલી આ પ્રકારની ઓફિસીસ આવેલી છે। આપણા ત્યાં 3 જેટલા યુનિટ નાગરિક સંરક્ષણ હેઠળના ભુજ ખાતે, નલિયા ખાતે અને ગાંધીધામ ખાતે આવેલા છે। આજે આપણે દિવ્યાંગજનો માટે ખાસ કરીને એક પ્રથમ વખત ખૂબ સુંદર મજાનો પ્રયાસ ભુજ ખાતે કરવામાં આવેલો છે। જે આપણું સાહિત્ય છે એ સાહિત્ય પ્રથમ વખત બ્રેઇલ લિપિમાં, ગુજરાતી બ્રેઇલ લિપિમાં એને કન્વર્ટ કરવામાં આવેલું છે કે જેથી કરી આપણા જે પણ દિવ્યાંગજનો છે, દિવ્યાંગજનો પણ એને આ તાલીમને સરળતાથી સમજી શકે। આપણે જાણીએ છીએ કે બાળકો, વડીલો અને સાથે સાથે દિવ્યાંગજનો આવી વિપરીત પરિસ્થિતિમાં સૌથી વનરેબલ સેક્શન હોય છે। ત્યારે નવચેતન સંસ્થાની સાથે રાખી અને આપણે આ બાળકોને, દિવ્યાંગ બાળકોને, ખાસ કરીને બ્લાઇન્ડ જે બાળકો છે એમને બ્રેઇલ માધ્યમથી તાલીમ આજરોજ આપવામાં આવેલી છે। આ જે સાહિત્ય સ્થાનિક લેવલે સિવિલ ડિફેન્સ ભુજ કચેરી દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે એ સમગ્ર ગુજરાતમાં ઉપયોગી થશે। આવનારા સમયમાં ઇંગ્લિશમાં પણ આ પ્રકારનું સાહિત્ય આપણે તૈયાર કરવા માટે જઈ રહ્યા છે, જે સંભવતઃ અન્ય રાજ્યોમાં પણ ઉપયોગી બની શકશે। નમસ્કાર, હું રોજીના, હું શ્રી નવચેતન અંજન મંડળમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું। આજે અમારી શાળામાં સિવિલ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અમે ઘણું બધું દિવ્યાંગ બાળકો અને બાલિકાઓએ શીખ્યું હતું। જેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે અમારા માટે બ્રેઇલ લિપિમાં બુકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જે પણ સામે ટીવીમાં બતાડવામાં આવે છે કે જે પણ સામે ટ્રેનર અમને સમજાવે છે તે અમે બ્રેઇલ લિપિમાં વાંચીને જાણી શકીએ છીએ। આ વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમે બ્રેઇલ લિપિમાં સરળતાથી વાંચી અને લખી શકીએ છીએ। આ ટ્રેનિંગમાં અમે ઘણું બધું શીખ્યા, જેમ કે હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું જોઈએ અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ, જ્યારે માણસને પ્રાથમિક સારવારની જરૂર પડે ત્યારે આપણને શું કરવું જોઈએ। આવું અમે ઘણું બધું આ ટ્રેનિંગમાં શીખ્યા। અને હું એક ફૂટબોલમાં નેશનલ પ્લેયર છું, જે હું લાસ્ટ બેંગ્લોરમાં રમી આવી ચૂકી છું અને હું સ્ટ્રાઇકરમાં રમું છું। જે પણ અમે આજે આ ટ્રેનિંગ લીધી છે નાગરિક સંરક્ષણ દળના ટ્રેનરો દ્વારા, એ ઉપરથી મને એવું લાગે છે કે જ્યારે પણ હવે કોઈ પણ મુશ્કેલી કે આપદા આવશે ત્યારે હું એમનો સરળતાથી સામનો કરી શકીશ।